ડારાને રામ રામ અને માरा બધા ખેડૂત ભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે। તો દોસ્તો આજે ફરી એકવાર આપણે કપાસની અંદર આવી ગયા છીએ અને આજે આપણે કપાસ વિશે વાત કરવાની છે। એટલે કે દોસ્તો નવી જાતનું બિયારણ છે અને નવી વેરાયટી આજે આપણે વાયેલું છે, નવી વેરાયટીનું બિયારણ એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો દોસ્તો આપણે કપાસની અંદર આવી ગયા છીએ। तो दोस्तों फाइनल આપણે કપાસની અંદર આવી ગયા છીએ। તો તમે આ જોઈ લો કે આ જે તમને ચારે બાજુ જોવા મળી રહ્યો છે એ છે આપણો કપાસ અને અત્યારે કપાસ બહુ સારો છે અને એની અંદર ઉત્પાદન પણ આપણને સારું મળે એવું જોવા મળી રહ્યું છે। તો દોસ્તો આપણે કપાસની અંદર આવી ગયા છીએ અને આજે કપાસ વિશે વાત કરવાની છે। તો દોસ્તો તમે જોઈ લો કે આ છે આપણો કપાસ। તે કપાસની અંદર હવે આપણે દોસ્તો જોવાનું છે કે આ નવી વેરાયટીમાં આપણને કેવું જોવા મળે છે રિઝલ્ટ અને કપાસ કેવો છે। તો દોસ્તો નવી વેરાયટી જે છે એની અંદર જુઓ કે 2-3 કેરીઓ જોવા મળી રહી છે મોટી ને મોટી। આ જે છોડ નમી ગયો છે દોસ્તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે બહુ વધારે કેરીઓ છે અને એની કેરીઓ એકદમ મોટી ને મોટી છે, ડક્કા ને ડક્કા। તો દોસ્તો આ બિયારણ આપણે જે કોમર્શિયલ બિયારણ વાવીએ છીએ એના કરતી અલગ બિયારણ છે અને આ બિયારણની અંદર આપણે હજુ સુધી કોઈ પણ જાતની દવાનો છંટાવ કર્યો નથી। તો તમે દોસ્તો જોઈ શકો છો કે આની અંદર આ કેરીઓ કેટલી મોટી છે અને એની કેરી એક ઓછામાં ઓછા 100 ગ્રામ વજનની કેરી દોસ્તો છે, જુઓ તમે। તો આ કેરીની અંદર દોસ્તો આપણે હવે વાત કરીશું કે આ કયું બિયારણ છે। તો દોસ્તો આ નવી વેરાયટી છે, આપણે પહેલી વાર ઉપયોગ કર્યું છે અને આ કપાસની ખેતી આપણે ઘણા બધા એવા કપાસોની ખેતી તો આપણે કરીએ છીએ દોસ્તો, પણ આ બિયારણ છે જે આ નવી વેરાયટી છે એ પહેલી વાર આપણે ઉપયોગ કરી છે અને પહેલી વાર એની ખેતી કરી છે। તો એમાં આપણને સારું મજા આવે છે, સારું લાગ્યું મને અને એની અંદર આપણે હવે શું કરવાનું છે એ વિશે વાત કરીશું। અને દોસ્તો તમે કયો કપાસ વાવો છો, તમે શું મજૂરી કરો છો, કઈ રીતે ખેતીવાડીમાં ધંધો આગળ વધારો છો એ પણ મને જણાવજો એટલે અમને પણ ખબર પડે। તો ચાલો દોસ્તો આપણે હવે વાત કરવાની છે એ કપાસ વિશે। તો દોસ્તો જોઈ લઈએ આપણે આખા ખેતરની અંદર કે જુઓ આપણે અંદરના ભાગમાં આવ્યા છીએ તો પણ તમે જુઓ કે ઢગલા કેરીઓ તમને જોવા મળતી હશે। અને દોસ્તો હા, આની અંદર આપણે એક બીજું ખાતર નાખ્યું છે એટલે કે ભુવાસ્ત્ર જે આવે છે DAPની જેમ વજનદાર ખાતર આવે છે અને તમે જુઓ કે આની કેરીઓ બહુ સારી છે, એની અંદરથી રૂ પણ સારું નીકળશે અને કપાસના છોડ પણ બહુ સારા છે દોસ્તો। તો ઢગલા કેરીઓ છે તમે જુઓ દોસ્તો। આપણે આને અંદાજે કે 1 ફૂટની જગ્યા રાખીને આપણે કપાસના જે દોણા હોય છે તે આપણે છોપ્યા હતા એટલે અત્યારે કપાસ વધારે ઘારો છે। તો અત્યારે દોસ્તો કપાસ પણ ઘારો પડી રહ્યો છે અને જુઓ કે એની કેરીઓ બહુ સારી છે, એની વેરાયટી એનું રિઝલ્ટ પણ આપણને બહુ સારું મળે છે દોસ્તો। આવી રીતે જુઓ તમે। તો દોસ્તો આપણે તમે જ વિચારો કે આ કપાસની ખેતી આપણે કરાય કે ના કરાય। તો દોસ્તો અમારા આ કપાસની ખેતી કરાય કે ના કરાય એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે મેં મારા અત્યારે આટલી ખેતી કરી છે, આટલા જીવનમાં મારી ઉંમર આટલી થઈ છે પણ મેં ક્યાંય હજુ સુધી આટલું બહુ સારું અને સરસ છોડ નથી જોયો, કોઈ કપાસ નથી જોયો કે આ કપાસની નવી વેરાયટીમાં જે કેરીઓ છે એવી કેરીઓ જોવા નથી મળે। હા દોસ્તો, બધા કપાસની અંદર બાજે સારો હોય, ફૂલ સારા હોય, ભમરીઓ સારી હોય, પણ આની જેમ કપાસ લચકે કેરીઓ નથી હોતી દોસ્તો। જુઓ તમે કે આની અંદર લચકે કેરીઓ છે, જુઓ ઢગલા કેરીઓ છે, આ જુઓ આવી રીતે। અને પહેલી તો કે મોટી ને મોટી કેરીઓ છે, લાઈન લગાડે છે કેરી એની કપાસની અંદર। તો બસ દોસ્તો અમારા વિડીયોમાં આટલું જ। અમારો આ વિડીયો તમને દિલથી સારો લાગે તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો। નેક્સ્ટ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે અમારો નવો વિડીયો તમને મળતો રહે। તો જય માતાજી દોસ્તો, આજના વિડીયોમાં રજા લઈશું, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો દોસ્તો અમારો વિડીયો તમને સારો લાગે તો દિલથી એક લાઇક કરી લેજો। રજા લઈશું અને ફરીથી મળીશું। જય માતાજી।